ધોરણ 10 પ્રકરણ ચોથું કાર્બનિક સંયોજન. એની અંદર આપણે છેલ્લે આ પ્રશ્ન આવ્યા હતા. પ્રશ્ન થોડુંક ટફ છે, પૂછાવાનું નથી પણ સમજવું પડશે. હાઇડ્રોકાર્બન સંયોજનના બંધારણ આધારે વર્ગીકરણ સમજાવો. બંધારણ આધારે કોણ છે? હાઇડ્રોકાર્બન. હવે સમજો, હાઇડ્રોકાર્બનનું શું જોવાનું છે? પહેલા બંધારણ. હવે બંધારણના આધારે વર્ગીકરણ કરો. બંધારણ આધારે શું કરો? વર્ગીકરણ કરો. આ સમજાવવાનું છે. પહેલા તો એ ખબર હોવી જોઈએ હાઇડ્રોકાર્બન કહેવાય કોને. તો બોલો, કોને આવડે છે વ્યાખ્યા? ઓકે, જે કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે કોણ જોડાયેલું હોય? હાઇડ્રોજન જોડાયેલું હોય તો એને શું કહેવાય? હાઇડ્રોકાર્બન કહેવાય છે. તો હાઇડ્રોકાર્બન ખબર છે, એનું બંધારણ. હાઇડ્રોકાર્બનનું શું બંધારણ? કેટલા હતા હાઇડ્રોકાર્બનના બંધારણ? યાદ કરો. હાઇડ્રોકાર્બનના મુખ્ય બે રીતે હતું, સંતૃપ્ત અને અસંતૃપ્ત. યાદ હોય તેનું બંધારણ. ચલો, સંતૃપ્તમાં બે પ્રકાર હતા. કયું? આલ્કીન, આલ્કલાઇન. અને આનું શું હતું? આલ્કેન. તો બંધારણ, આનું બંધારણ શું હતું? CnH2n+2. આનું બંધારણ CnH2n. આનું બંધારણ CnH2n-2. તો એના બંધારણ આધારે વર્ગીકરણ સમજાવવાનું છે. એના બંધારણ આધારે શું સમજાવવાનું છે? વર્ગીકરણ સમજાવવાનું છે. થોડુંક સમજો, નહીં તો ખબર નહીં પડે. ઓકે, તો અહીંયા જો એ લોકોએ લખ્યું છે કે ભાઈ એના બંધારણ આધારે ટોટલ કેટલા પ્રકાર છે, ટોટલ કેટલી રીતે લખી શકાય. તો પહેલું છે, ધ્યાનથી વાંચીએ તો સરળ શૃંખલા. પહેલી કઈ? સરળ શૃંખલા. બીજી કઈ રીતે લખાય? શાખીય શૃંખલા. અને ત્રીજી કઈ રીતે લખાય? ચક્રીય રીતે પણ લખાય. શું લખાય? ચક્રીય રીતે પણ લખી શકાય છે. પહેલું સરળ શૃંખલા. સરળ શૃંખલામાં કોણ આવે? સરળ શૃંખલામાં કોણ આવી શકે? તો ઇન શોર્ટ આલ્કેન વાળા આવી શકે. કોણ આવી શકે? સરળ શૃંખલામાં એ જ આવી શકે, બીજા કોઈ આવી શકે નહીં. આલ્કેન વાળા સરળ શૃંખલામાં આવે. ઉદાહરણ તરીકે બ્યુટેન, ઇથેન, પેન્ટેન, પ્રોપેન, હેક્ઝેન. આ બધા કઈ શૃંખલા બનાવશે? સરળ શૃંખલા બનાવે છે. ક્લિયર? તો હાઇડ્રોકાર્બનના બંધારણનું વર્ગીકરણ કરવું હોય તો કેટલી રીતે કરી શકાય? બે રીતે. પહેલું છે સરળ શૃંખલા, બીજું છે શાખીય શૃંખલા, અને ત્રીજું છે વલય. ત્રીજું શું છે? વલય. સર ખબર જ નહીં પડતી, સરળ શૃંખલા એટલે શું, શાખીય શૃંખલા એટલે શું? સરળ શૃંખલા એટલે રેલગાડી જેવું. સમજો, સરળ શૃંખલા એટલે કયું? રેલગાડી જેવું. આવું. શાખીય શૃંખલા એટલે શાખા બનશે. શું બનશે? આ રીતે શાખા. આ રીતે શું બનશે? શાખા. અને વલય એટલે ચક્રાકારનું. કયા આકારનું? ચક્રાકાર. આનો વલય કહેવાય. આને શું કહેવાય? વલય કહેવાય. ક્લિયર છે? તો આપણે એમાં જોઈએ. પહેલું સરળ શૃંખલા. સરળ શૃંખલામાં કોની એન્ટ્રી થાય? આલ્કેનની એન્ટ્રી થાય છે. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આપણે એક જ ઉદાહરણ લખ્યું છે. કોનું? બ્યુટેનનું. કોનું ઉદાહરણ લખ્યું છે? બ્યુટેનનું. બ્યુટેનને લખાય કઈ રીતે રિયલમાં? કોણ કહેશે મને? રિયલમાં બ્યુટેન લખવું હોય તો લખાય કઈ રીતે? બ્યુટેન. તો બ્યુટ એટલે કેટલા કાર્બન? મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ. તો 4 લખી દઉં અને બાજુમાં શું કરી દઉં? H. કયું બ્રધર્સ? પહેલામાં. તો પહેલામાં શું કરતા હતા? ડબલ કરીને બે ઉમેરો. ચલો આનો ડબલ, બે ઉમેરો. આવું છે. હવે આને દોરીએ. આને શું કરવાનું છે? દોરવાનું છે. તો કેટલા કાર્બન દોરી દઈએ? પહેલા બધા વચ્ચે કેટલા બોન્ડ હોવા જોઈએ? સિંગલ, કારણ કે પહેલું બ્રધર છે. કેવું છે? પહેલું બ્રધર છે, સિંગલ બોન્ડ હોવા જોઈએ. હવે ધ્યાન આપજો, બધા કાર્બન જોડે બીજા કેટલા હાઇડ્રોજન દોરવાના? છેલ્લે કેટલા હોય? 3. છેલ્લે કેટલા હોય? 3. હવે વચ્ચે વાળા જોડે કેટલા આવે? 2 આવે. કેટલા આવે? હાઇડ્રોજન 2. કેમ 2 આયા? વચ્ચે વાળા જોડે 2 હાઇડ્રોજન કેમ આયા? 4 કેમ ના આયા?
કારણ વચ્ચે વાળો હાઇડ્રોજન બીજા કયા કાર્બન સાથે જોડાયેલો છે? બે કાર્બન આવી ગયા ને. કાર્બન કેટલા બંધ બનાવે? તો જ્યારે વચ્ચે વાળો કાર્બન છે એના બે બંધ કોના હાથે બનાવી દીધા? કાર્બન સાથે. તો બીજા બે બંધ કોના હાથે બનાવો? હાઇડ્રોજન સાથે. તો એટલું પેલું સર અહીંયા હવે અહીંયા કેમ 3 આયા બંધ? હાઇડ્રોજન ને કેમ આયા? કારણ કે બીજી બાજુ કોણ નથી? કાર્બન નથી, એટલે કેટલા આયા? વચ્ચે વાળા જોડે તો બાપરા જોડે ડબલ બાજુ કાર્બન છે. ચલો અહીંયા કેટલા હાઇડ્રોજન આવે? હવે તમે ટોટલ ગણો. હાઇડ્રોજન 10 જ થશે, કાર્બન ગણો 4 જ થશે. તો રિયલમાં બ્યુટેન લખવું હોય તો તમે આ રીતે લખી શકો. પહેલું, ચલો સર આ તો અમને ખબર પડી કે રિયલમાં બ્યુટેન આ રીતે લખાય. હવે આપણે કઈ શૃંખલામાં લખવું છે? આપણે કઈ શૃંખલામાં લખવું છે? સરળ શૃંખલામાં. કઈ શૃંખલા? સરળ શૃંખલામાં આપણે વર્ગીકરણ કરવાનું. સરળ શૃંખલામાં શું કરવાનું છે? વર્ગીકરણ. હવે ધ્યાન આપજો, અહીંથી હું મેઇન ચાલુ કરું છું. પ્રશ્ન અહીંથી જ ચાલુ થાય છે રિયલ કે બ્યુટનને સરળ શૃંખલામાં વર્ગીકરણ કરો. પરીક્ષામાં 2 માર્કમાં આવે. પરીક્ષા ના લો 2 જણ, ફક્ત જૂના સ્ટુડન્ટને પૂછો મારા વિશે. સરળ શૃંખલામાં વર્ગીકરણ કરવાનું છે. હું માઇક બંધ કરીને તો આવીશ. સરળ શૃંખલામાં વર્ગીકરણ કરવાનું છે. ચલો હલો હલો. તો સરળ શૃંખલામાં આપણે આ લોકોનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. તો કઈ રીતે કરાય એ જોઈએ. તો સૌથી પહેલા ધ્યાનથી એક વસ્તુ લખું છું, તમે જુઓ. પહેલી લાઈન. તો પહેલો મુદ્દો હું આવું લખું છું. ચલો પહેલા કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન? ચલો 3. આ લખતા આવડે પહેલું? ચલો આ નાનું બંધ બનાવી. કેમ? 3 હાઇડ્રોજન. તો આ કાર્બન બીજા કોના સાથે જોડાયેલું? હા. હવે વચ્ચે વાળા જોડે કેટલા હાઇડ્રોજન? 2. ચલો હજી વચ્ચે વાળા જોડે 2 અને છેલ્લા જોડે 3. આ પહેલી આપણે કઈ શૃંખલા બનાવી? સરળ શૃંખલા. રેલવે વાળી. કઈ બનાવી? રેલવે વાળી સરળ શૃંખલા બનાવી. આગળ જઈએ. હવે આ સરળ શૃંખલા થઈ ગઈ. તો હવે હું બીજો ટોપિક હવે લખું. સર સરળ શૃંખલા થઈ ગઈ, હવે આપણે કયામાં જવાય? તો હવે આપણે જઈશું આ આપણો મુદ્દો થઈ ગયો સરળ શૃંખલા. હવે જઈશું આપણે શાખીય શૃંખલામાં. હવે કઈ રીતે જઈશું? શાખીય શૃંખલામાં. કે ભાઈ આ જ વસ્તુને આપણે શાખીય શૃંખલામાં કઈ રીતે લખાય? શાખીય શૃંખલા. આ કઈ શૃંખલા કહેવાય? સરળ. શાખીય એટલે શાખા પડશે. શાખીય એટલે શું? શાખા પડશે. ચલો શાખા પાડીએ આપણે. જોજો 1 2 3 અને નીચે 4. કેટલા લખ્યા અમે? 1 2 3 અને નીચે 4. ટોટલ કાર્બન કેટલા છે? ગણો. 4 છે. મને કહો આ રીતે બીજી કોઈ શાખા પડી એક? વિચારો. 4 કાર્બન છે, તમે બીજી કોઈ શાખા પાડી? હા સર. કેમ ના પડાય? આવી ના પડે? અલા યાર આ ના એક જ કહેવાય. ટોટલ કેટલા કાર્બન રાખવાના છે? બીજી કોઈ રીતે છે તમારા મગજમાં કે આ રીતે શૃંખલા પડે? પણ તમે એમ કહો સર ચમ ના પડે યાર. એટલે ભાઈ આ બધું એક જ છે. તો હું તમને શું કહું છું? એક જ છે. તમે ધ્યાનથી જો. આ જોવા જઈએ તો રિયલમાં આ જ છે ને. રિયલમાં ઓમ કરીને ખેંચી લીધું છે તમે. સમજો હું શું કહેવા માંગુ? આ સિવાય કોઈ બીજી શૃંખલા પડે? શાખા પડે નહીં? ચમ ના પડે સાહેબ? આ એક રીત નહીં ઓમ. એટલે ના કહેવાય. લે આ ના કહેવાય. આ તો તમે પેલું સીધો તેને વાળ્યું છે. એ શાખા ના કહેવાય. એ શૃંખલા ના કહેવાય. સમજો છો? હું શાખાની વાત કરું તો શાખા આ રીતે જ પડે. હવે મને એમ કહો, હાઇડ્રોજન લખીશું આપણે. શું લખીશું? હાઇડ્રોજન. ચલો છેલ્લા કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન? 3. ચલો આ પાર્ટી જોડે કેટલા હાઇડ્રોજન?
કેટલા આવે 1 આ પાર્ટી જોડે અને છેલ્લી પાર્ટી છે નીચે એના જોડે કેટલા આવશે 3 પૂરું થઈ ગયું તો પહેલી રીત હતી એ કઈ હતી સરળ શું બીજી રીત હતી એ કઈ હતી શાખીય સંખ્યા શાખીય એટલે શું શાખા પાડવી શાખીય એટલે શું શાખા પાડવી હવે જો બ્યુટેનના બંધારણ બદલાતું નથી આણ્વિય સૂત્ર પણ બદલાતું નથી તમે ધ્યાનથી જો બંધારણ આ જે બોલો ને એને બંધારણ કહેવાય આને શું કહેવાય બંધારણ અને અણુસૂત્ર કઈ પણ બદલાતું નથી તમે ધ્યાનથી જો અહીંયા તમે કાર્બન ગણો હાઇડ્રોજન ગણો એ નહીં જશે ભલે આવું લખ આમાં જો હાઇડ્રોજન અને ગણો એનું જશે ગણ લો કાર્બન કેટલા 4 હાઇડ્રોજન ગણો થાય છે 10 અહીંયા કાર્બન કેટલા હાઇડ્રોજન ગણો 10 જ થાય તો હું તમને એક પ્રશ્ન પૂછું બ્યુટેનના કયા સ્વરૂપમાં ન લખી શકાય તો વલણ સ્વરૂપે કોના સ્વરૂપે વલણ સ્વરૂપમાં આ લોકોએ દર્શાવ્યું નથી જોઈએ પાછળના પત્તા બતાવ્યું છે નહીં બતાવ્યું જે આકૃતિ સરળ શૃંખલા છે આકૃતિ બી શાખીય શૃંખલા છે આવા સંયોજન જેમાં આણ્વિય સૂત્ર સમાન હોય પણ બંધારણ સૂત્ર અલગ હોય હવે જો અમારે અહીંયા કદાચ બંધારણ નહીં લખું ફક્ત શું લખીશ અણુસૂત્ર શબ્દ સમજજો અહીંયા આને શું બોલાય અણુસૂત્ર આને શું બોલાય અણુસૂત્ર ધ્યાનથી ઓબ્ઝર્વ કરો અણુસૂત્ર આ છે પરંતુ બંધારણ કેવું છે બંધારણ કેવું આવ્યું અલગ આવ્યું અણુસૂત્ર કેવું બધાનું સમાન પણ બંધારણ કેવું અલગ આ લાઈન જુઓ આ લાઈન વાંચીશું તો આને બંધારણીય સમઘટકો કહેવાય છે મોસ્ટ આઈએમપી ટોપિક છે ચેલેન્જ આપું છું પરીક્ષામાં આવશે 100% આવશે ફરીથી કહી દઉં આ ટોપિક પરીક્ષામાં આવશે ને આવ્યું ટોપિક આ ટોપિક પરીક્ષામાં 100% આવશે લખી રાખજો બંધારણ સમઘટકોની વ્યાખ્યા જણાવો બંધારણ સમઘટકની શું જણાવો વ્યાખ્યા તો શું લખાય અણુસૂત્ર કેવું સમાન અણુસૂત્ર કેવું હતું ત્રણેયનું સરળ શૃંખલામાં કેવું હતું એ આવતું હતું C4H10 આવ્યું પછી શાખા બનાવી એમાં કેવું હતું C4H10 આવ્યું હતું ને અત્યારે જો આ શાખા છે શૃંખલા છે શૃંખલામાં કેવું છે બંધારણ બદલાય છે આનું બંધારણ લખવા જાવ તો શું બને C6 આમાંય બોલો C6 તો ધ્યાનથી જો આને શું બોલાય અણુસૂત્ર આને શું બોલાય હા અણુસૂત્ર કેવા આવે છે પણ ડિઝાઇન કેવી આવી આને શું કહેવાય બંધારણીય સમઘટક આને શું બોલાય સહેલું છે વ્યાખ્યા અણુસૂત્ર કેવું સમાન બંધારણ કેવું અલગ તેને શું કહેવાય બંધારણીય સમઘટક કહેવાય છે તો હવે ટોપિક ખાસ તૈયાર કરવાનું છે થોડીક વારમાં તમને સમજાવું છું પણ એ આ બે પહેલા શીખી લો એટલે પછી મારા ટોપિક રહી ના જાય વલણ રચનાના સંયોજનો જેમાં સાયક્લોહેક્ઝેન વલણ માટે ચક્ર માટે શું બોલું છું હું ચક્ર માટે હેક્ઝેન જ હોય હેક્ઝેન એટલે કેટલા કાર્બન 6 કાર્બનમાં જ વલણ બને કેટલા કાર્બનમાં 6 કાર્બનમાં તો આ સાયક્લોહેક્ઝેન કહેવાય આવી રચનાને શું કહેવાય સર ખબર જ નહીં પડતી સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીને ખબર નહીં પડતી તમે સમજાવો હરખું આ એ ખબર નહીં પડતી સમજાઈએ ચલો બે વસ્તુ છે તમારા માટે અને આ પણ ખાસ કરવાનું છે એમસીક્યુ ટાઈપ રાખીશું આપણે કઈ રીતે રાખીશું એમસીક્યુ ટાઈપ કેટલા એમસીક્યુ પૂરા કર્યા આપણે એમસીક્યુ ગણ્યા હતા ને આ તો પ્રશ્ન છે એટલે કેટલા પ્રશ્નો પૂરા થયા આપણે એમસીક્યુ પૂરા થયા 12 એમસીક્યુ પૂરા થયા હવે આપણે કયા નંબરનો આ એમસીક્યુ 13મા નંબર તો ખાસ ધ્યાન આપજો 13મા નંબરનો એમસીક્યુ છે ખાસ ધ્યાન આપજો 13મા નંબર સાયક્લોહેક્ઝેન ની આકૃતિ જણાવો કોની સાયક્લોહેક્ઝેન ની આકૃતિ જણાવો અને બીજું છે બેન્ઝીન ની આકૃતિ જણાવો બેન્ઝીન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બંને સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીન ઓકે ધ્યાનથી જુઓ કેટલા કાર્બન છે ગણો
સર ખબર જ નહીં પડતી. જો આ વચ્ચે ખૂણા હોય ને કાર્બન પર કેટલા છે, આને શું બોલાય? સાયક્લોહેક્સ. આને શું બોલાય? સર એ તો ખબર પડી ગઈ, પણ હવે બેન્ઝીન કઈ રીતે દોરાય? તો બેન્ઝીન ધ્યાનથી જુઓ. બેઠી કોના જેવી આકૃતિ છે, પણ સહેજ ફરક છે. ડબલ બોન્ડ એક છોડો, ડબલ બોન્ડ એક છોડો, ડબલ બોન્ડ. આને લખવું હોય તો તમે આવું લખી શકો છો. આને લખવું હોય તો આવું લખી શકો છો. આને બેન્ઝીન કહેવાય. આને શું કહેવાય? બેન્ઝીન. જઈ શકો છો, મૂકી દો ત્યાં આગળ. ખબર પડે છે હું શું કહું છું? તો ધ્યાનથી એક વસ્તુ ઓબ્ઝર્વ કરો તો અહીંયા બધી જગ્યાએ શું હોય? ખૂણે, બધે ખૂણે શું હોય? કાર્બન હોય. ધ્યાનથી જોજો, આ ખૂણે કાર્બન, આ ખૂણે કાર્બન, આ ખૂણે કાર્બન. હું તમને એક પ્રશ્ન પૂછ, જેને આવડે હાથ ઉપર કરો. બંનેમાંથી સંતૃપ્ત કોણ? હાથ ઉપર કરીને કહો. સંતૃપ્ત આ છે કે આ છે? સંતૃપ્ત કોણ છે? સાયક્લોહેક્સેન કેવું છે? સંતૃપ્ત. વેરી ગુડ. આ કેવું છે? સંતૃપ્ત છે. ચલો મને કહો, અસંતૃપ્ત કોણ છે? હા, આ કેવું છે? અસંતૃપ્ત. આ કેવું છે? અસંતૃપ્ત. આવડી ગયું? પહેલો એમસીક્યુ ખબર પડી ગઈ. તમને પરીક્ષામાં પૂછે સંતૃપ્ત કયું, અસંતૃપ્ત કયું. હવે ધ્યાન આપજો, હું આને થોડું ડિટેલમાં લખું છું. આને કઈ રીતે લખું? થોડું ડિટેલમાં. હવે સર ડિટેલમાં કઈ રીતે સમજાવું? હવે આને પછી લખીએ છીએ થોડીક વાર માટે, મારી જો જગ્યા નથી. ચલો હું આને લખું છું આ રીતે, ધ્યાનથી જોજો. આ એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. એક કાર્બન, બે કાર્બન. હવે જુઓ 6 કાર્બન થાય છે કે હા કે ના? મને કહો આ સિવાય હાઇડ્રોજન લખો ને. આ સિવાય હાઇડ્રોજન લખો. કેટલા હાઇડ્રોજન જોડાય? મને એમ કહો. વચ્ચે વાળું છે કેટલા જોડે જોડાય? ચલો આ બે બંધ બનાય. હવે કેટલા હાઇડ્રોજન સાથે જોડાય? આવડ્યું? આ કેટલા હાથે જોડાય? ચલો આ કેટલા હાથે? આ કેટલા હાથે? આ કેટલા હાથે? આ કેટલા હાથે? તો જો તમારે આ રીતે ના લખવું હોય ને સાયક્લોહેક્સેન, તો કઈ રીતે લખી શકો છો? બંને સાચું છે. આ પણ સાચું ગણાય અને આ પણ. આ મેં તમને વધારે પડતી સમજૂતી આપી. અમે વધારે પડતી શું આપી? સમજૂતી. ચલો પેલી બાજુ આપણે ટ્રાય કરીએ. ચલો હવે ધ્યાન આપજો. કાર્બન બોન્ડ, કાર્બન બોન્ડ, કાર્બન, કાર્બન બોન્ડ, કાર્બન બોન્ડ, કાર્બન. મને કહો ડબલ બોન્ડ અહીંયા છે, ડબલ બોન્ડ અહીંયા છે, એક છોડીને ડબલ બોન્ડ અહીંયા છે. ક્લિયર? હા કે ના? આ રીતે છે ને, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ. હવે ધ્યાનથી વિચારીએ આપણે એક પ્રશ્ન. મને એમ કહો તમે અહીંયા કેટલાક હાઇડ્રોજન સાથે જોડાય કાર્બન? એક આવે, બે આવે. વેરી ગુડ. કેટલા આવે? એક. ચલો આ એક, આ એક, આ એક, આ એક અને આ. જો તમારે બેન્ઝીન ને લખવો તો આ રીતે પણ લખાય. મેં બેન્ઝીન કેટલી રીતે દોર્યા છે? 3. સાયક્લોહેક્સેન કેટલી રીતે દોર્યું છે? 2 રીતે. આટલું ખબર પડે છે? હા કે ના? તમે મને જવાબ આપી દો, પછીની વાત પછી. આટલું ખબર પડી ગઈ છે? 100%. તો હું આગળ જાઉં. હા સર, અમને 100% ખબર પડી ગઈ. ચલો મને આવો પ્રશ્ન પૂછીને જવાબ આપજો. આ કેવું છે? સંતૃપ્ત કે અસંતૃપ્ત? સંતૃપ્ત. આ કેવું છે? સંતૃપ્ત કે અસંતૃપ્ત? અસંતૃપ્ત. ચલો અસંતૃપ્ત કેમ કહો છો યાર? એ તો મને કહો. હા, અસંતૃપ્ત કોને કહેવાય? આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ કેવું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. કેમ હાઇડ્રોકાર્બન? કારણ કે કાર્બન કાર્બન વચ્ચે કેવા બોન્ડ છે? ડબલ બોન્ડ. અસંતૃપ્તમાં યાદ કરો કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ આવે? ડબલ બોન્ડ. આ કેમ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે? કેવું છે હાઇડ્રોકાર્બન? કેમ છે? કારણ કે કાર્બન કાર્બન વચ્ચે કેવા બોન્ડ? સિંગલ બોન્ડ છે, એટલે શું કહેવાય? સંતૃપ્ત કહેવાય. ક્લિયર છે? યાદ રાખજો, ડગલે ને પગલે તમારે શાંતિથી વિચારવું પડશે, આગળની થિયરી યાદ રાખવી પડશે, તો જ આ બધું ખબર પડે. નહીં તો કઈ ખબર ના પડે. ચકડા દોરી લાશ તમને તો એવું લાગે, પણ ચકેડા હે ના છે તો ખબર હોવી જોઈએ. આગળ જી. હવે પછી ચલો આપણે આ થઈ ગયું વલન બંધારણ છે. વલન બંધારણ છે તો ઓકે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વલન બંધારણનું ઉદાહરણ લખો. શું લખું?
વલણ બંધારણનું શું લખો? ઉદાહરણ લખો. તો કેટલા ઉદાહરણ લખવાના તમારે? કેટલા લખવાના? 2. આ કયો પ્રશ્ન થયો? પ્રશ્ન નંબર 15. આ કેવું ઉદાહરણ છે? વલય બંધારણ છે. આ કેવું બંધારણ છે? વલય. આ પણ કેવું બંધારણ છે? વલય બંધારણ છે. એટલે વલય એટલે શું? ચક્ર. વલય એટલે શું? ચક્ર. મને કહો બ્યુટમાં વલય બની શકે? ચક્ર બની શકે બ્યુટમાં? કેમ? કેટલા કાર્બન છે? 4 કાર્બન. કઈ રીતે ચક્ર બનાવ? ચોરસ બની શકે. એ તો શું બની શકે? ચોરસ. સમજો છો મુજબ? એને બોલવું હોય ને તો જો જે એક જોરદાર નોલેજ શીખવાડું. જે બંધ આકૃતિ ને સાયક્લો શબ્દ બોલાય. 12મું ધોરણ છે. કેમિસ્ટ્રી નું કયું ધોરણ? 12મું. જે બંધ આકૃતિ બને એને શું બોલાય? સાયક્લો બોલાય. સમજો. આનું નામ આપો. કેટલા કાર્બન? એટલે કાર્બન તો કોણ? તંબુરો 4. 3 કાર્બન છે તો શું બોલાય? સાયક્લોપ્રોપેન. આનું નામ શું કહેવાય? ત્રિકોણ નથી. ગણિતનો ત્રિકોણ નથી. આને શું બોલાય? સાયક્લોપ્રોપેન. કેમ? બંધ આકૃતિના કેમિસ્ટ્રીમાં શું બોલાય? સાયક્લો શબ્દથી વપરાય છે કેમિસ્ટ્રી. મેં 11-12 ભણાયેલું છે એટલે મને નોલેજ છે. આ બંધ કર્યું છે આ વર્ષે એટલે. તો આ નોલેજ તો હોય કે તમને ખબર છે, એકવાર ભણાઈએ તો યાદ તો રહી જાય. તો કેટલા કાર્બન? 1 2 3. ચલો આનું નામ આપો. આનું નામ આપો તો તમે મોની જાઓ કે તમને આવડી. સાયક્લો બ્યુટેન. શું બોલે? સાયક્લો. વેરી ગુડ. હોશિયાર તો છો તમે. સારું. આનું નામ આપો. આનું નામ શું આવો? સાયક્લો. સાયક્લો શું બોલાય? પેન્ટેન. સૌથી ભારે. સૌથી ભારે આલું. એકદમ બહુ ભારે. જો આવડી ગયું સમજી લો જગ જીતી ગયા. શું આવે? સાયક્લો. આ કેમ યાદ રહી ગયું? સર હાલ તો ચલાવી હતું. હાલ તો તમે ચલાવીશ. સાયક્લો. સર આ સી આવા દોરવા નહીં દોરવાનું. કોઈ દોરવાની જરૂર નથી સમજાવવા માટે. બંનેમાંથી કોઈ આકૃતિ કઈ ગમે છે? ઓકે. નીચે વાળી તો નીચે, ઉપર વાળી તો ઉપર વાળી. બંનેમાંથી ખબર પડી ગઈ? જો આમાં ઈન આવે. જો બેન્ઝીન ઈન આવે છે એટલે કેટલા બોન્ડ આવે? ડબલ. અહીંયા કોઈ જગ્યાએ ઈન આવે છે? શું આવે છે? એન આવે છે. અહીંયા શું આવે છે? ઈન આવે એટલે ડબલ બોન્ડ આવવાના જ. ખબર પડી ગઈ આટલું? આમાં કોઈ પ્રોબ્લેમ છે આ પ્રશ્નની અંદર? ખબર પડી ગઈ? સર એકવાર ફરીથી આગળનું કહી દો. ચલો આ તો તમને આ જે પ્રશ્ન છે ને, આ પ્રશ્ન આવી રહ્યું એ અત્યારે હું બહુ ડીપમાં લઈશ. કઈ રીતે પૂછાય બોર્ડમાં એ પણ સમજાઈશ. બંધારણ સમઘટક. તો આનું ટેન્શન અત્યારે લેવાનું નથી, જે સૌથી પહેલા ચલાવ્યું. અત્યારે ટેન્શન હેનું લો? ફક્ત આનું. વલણ બંધારણ કોને કહેવાય? વલય બંધારણમાં કેટલા આવે? 2 આવે. પહેલું કયું? સાયક્લોહેક્સેન. વલય ચક્ર શામાંથી ચાલુ થાય? 6 માંથી ચાલુ થાય. કેટલામાંથી? ચલો ખબર પડી ગઈ આટલું? વલય ક્યાંમાંથી ચાલુ થાય? 5 માંથી ચાલુ થાય. કમ્પ્લીટ ચક્ર. કમ્પ્લીટ ચક્ર ક્યાંથી ચાલુ થાય? 6 થી ચાલુ થાય. ક્લિયર છે? સારું. બ્યુટેન થી ચક્ર બની શકે? મિથેન થી બની શકે? પેન્ટેન થી બની શકે? સમજો છો? હું વલણ માટે ચોક્કસ કેટલા કાર્બન જોઈએ? 6 કાર્બન જોઈએ. ચલો હવે આપણે મેઇન ટોપિક ચલાવીશું. બંધારણની સમઘટક. કયું ટોપિક છે? બંધારણ સમઘટક. મોસ્ટ આઈએમપી ટોપિક છે. ખાસ ધ્યાન આપજો. મને કોઈ કહી શકે છેલ્લે આપણે કેટલા એમસીક્યુ નહીં, કેટલા પ્રશ્નો પૂરા કર્યા હતા? એમાં કેટલા પૂરા કર્યા હતા? કેટલા પૂરા કર્યા હતા? 11. હવે આપણે કયા આયા? 12. જો હું 2 શબ્દ વાપરું છું. એક એ વાપરું છું અને કયું વાપરું છું? પ્રશ્ન. પ્રશ્ન એટલે શું? એમસીક્યુ. એટલે શું? મોટા પ્રશ્નો. ઓકે. મોટા પ્રશ્નો જે કેટલા ગુણમાં પૂછી શકે? કાં તો 3 ગુણમાં, કાં તો 4 ગુણ. 2 ગુણના અંદર પણ આપણે શામાં મૂકીએ છીએ ને? 2 ગુણમાં એમસીક્યુ મૂકીએ છીએ. ક્લિયર? જેમ કે કહું આપણે કાલે ચલાવ્યું હતું એક ટોપિક હતું ઇલેક્ટ્રોન બિંદુરૂપ
ઇલેક્ટ્રોન દર્શાવ્યા હતા એ આપણે શા મૂક્યા હતા? MCQ મૂક્યા. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, ભલા લોકોના આંખમાંથી પાણી આવે છે એવું ટોપિક, અને તમારા આંખમાંથી પાણી આવશે, કારણ કે હવે તમારે મગજ દોડાવવું પડશે. ઓકે, જોઈએ કોના સર અત્યારે આ ટોપિક બંધારણીય સમઘટકતા પેન્ટેનનું સમજાવો. તમારી ચોપડીમાં કેટલા પ્રશ્નો છે એ કહી દો. તમારા ચોપડીમાં કેટલા પ્રશ્નો છે એ કહી દો. એક ઉદાહરણ છે, 2 છે, 3 છે, 3 જ ઉદાહરણ છે. કેટલા? 3. 2022 પૂછ્યું હતું, 2022 પૂછ્યું હતું બ્યુટેનનું બંધારણ સમઘટક સમજાવો. 2022 એટલે 2 વર્ષ પહેલા. ઓકે, ધ્યાન આપજો. કેટલા છે એ પણ સમજાય. તો પહેલો એ 12 આયા, તો બ્યુટેનનું બંધારણ સમઘટક સમજાવો. બ્યુટેનનું શું સમજાવો? બંધારણીય સમઘટક સમજાવો. મોસ્ટ આઈએમપી છે ભાઈ, ખાસ કરવાનું છે. એ 13 બ્યુટેનનું થઈ ગયું. પછી છે પેન્ટેનનું બંધારણ સમઘટક સમજાવો. પેન્ટેનનું બંધારણ સમઘટક સમજાવો. આજનો છેલ્લો ટોપિક. અને A14 હેક્ઝેનનું બંધારણ સમઘટક સમજાવો. હેક્ઝેનનું બંધારણીય સમઘટક સમજાવો. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરવાનું છે. ચલો, સૌથી પહેલા પરીક્ષામાં આ લખો આ પ્રશ્ન, તો સૌથી પહેલા વ્યાખ્યા લખવી ફરજિયાત છે. તો વ્યાખ્યા લખીશું. ચલો, પહેલી વ્યાખ્યા. બંધારણ સમઘટકની વ્યાખ્યા કોણ કહે છે? હાલ જ ચલાવી દઉં થોડીક વાર પહેલા. શું હોય? જે હાઇડ્રોકાર્બનમાં કયું અણુસૂત્ર કેવું હોય? અણુસૂત્ર કેવું હોય? સમાન હોય. અણુસૂત્ર કેવું હોય? સમાન હોય. પરંતુ કયું? બંધારણીય અથવા બંધારણ શબ્દ કયું વાપર્યું? બંધારણ વાપર્યું. બંધારણ સૂત્ર લખ્યું છે, તો આપણે એ જ લખીશું. બંધારણ સૂત્ર કેવું હોય? અલગ હોય. તો તેને શું કહેવાય છે? તેને બંધારણીય સમઘટક કહેવાય છે. શું કહેવાય છે? બંધારણીય સમઘટક કહેવાય છે. મને એમ કહો, તમે એક હું પ્રશ્ન પૂછું, આમાંથી કોણ બંધારણ સમઘટક? બંધારણ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના. યાદ કરો, બંધારણ કેટલા પ્રકારનું હોય? કોઈ પણ હાઇડ્રોકાર્બનના 3 પ્રકારનું. એક કયું હોય? સરળ સાંકીય. યાદ આવે છે? બીજું હોય શૃંખલા, અને ત્રીજું હોય વલય. આપણે શૃંખલા, ઊંધું થઈ ગયું, મને ખબર પડી ગઈ. સરળ, શૃંખલા, અને આમાં શું આવે? શાખીય, એટલે શાખાઈ અને શૃંખલા. ઓકે, આટલી રીતે. મને એમ કહો, આમાંથી કોની વલય બનશે? વલય કોની બનશે? કોનું બનશે? બ્યુટેનનું, પેન્ટેનનું, હેક્ઝેનનું બનશે. એટલે હા, મારી એક વસ્તુ ચલાવવાની રહી ગઈ યાર. આમાં એક વસ્તુ ચલાવવાની રહી ગઈ, ખાસ ધ્યાન આપજો. એ અત્યારે યાદ આવી ગયું એટલે હું તમને કહું છું. આને લખવું હોય તો કઈ રીતે લખાય? C6H કેટલા લખાય? હા, તું પકડી જાવ. હા, એકવાર પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી દીધું કે બેન્ઝીનનું અણુસૂત્ર જણાવો. બેન્ઝીનનું શું જણાવો? અણુસૂત્ર. કયું પ્રશ્ન છે? 15. તો મેં 6 નંબરનો પ્રશ્ન લખું છું, ખાસ તૈયાર કરજો. પ્રશ્ન નંબર 16 કે બેન્ઝીનનું અણુસૂત્ર જણાવો. આ પરીક્ષામાં આવી ગયું છે. તો શું આવે? C6H6. બેન્ઝીન એટલે C6H12. ના ખબર પડે કાર્બન કેટલા છે? હાઇડ્રોજન ગણો. આવડી ગયું? ચલો, હું હજી એક પ્રશ્ન બોલું 17મા નંબરમાં. સાયક્લોહેક્ઝેનનું અણુસૂત્ર જણાવો. અણુસૂત્ર
શું આવે C6H2 ખબર પડી ગઈ મને અચાનક યાદ આવ્યું એટલે મેં તમને કહી દીધું કે ભાઈ આવું પ્રશ્ન એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ચલો આ કેટલા પ્રશ્નો છે ટોટલ આપણે 3 પ્રશ્નો છે 3 પ્રશ્નો આપણે અત્યારે સોલ્વ કરવાના છે ચલો બંધારણ સમઘટકની વ્યાખ્યા લખતા આવડશે આ રીતે કરું છું વ્યાખ્યા લખતા આવડશે આ રીતે કરું છું ક્લિયર કાલે આનો તમારે ટેસ્ટ આપવાનો છે ક્લિયર ચલો હવે આપણે ચાલુ કરીએ નેક્સ્ટ ટોપિક છે નામ ચલો નામ બોલો બ્યુટેન ને કઈ રીતે લખાય અણુસૂત્ર બોલો બ્યુટેન ચલો સી બ્યુટ મિથ ઇથ પ્રોપ બ્યુટ 4 આવ 6 ક્યાંથી આવે એટલે એ બ્યુટ હતું બેન્ઝીન હતું ઓકે એચ બોલો કેટલા આવે વેરી ગુડ 10 ચલો પેન્ટેન નું બોલો અણુસૂત્ર એચ કેટલા થાય વેરી ગુડ 12 હવે હોશિયાર થઈ ગયા છો હેક્ઝેન નું બોલો C6 વેરી ગુડ ચલો આટલું આવડી ગયું કમ્પ્લીટ આવડી ગયા હા સર કમ્પ્લીટ આવડી ગયું તમે છે ને રેલગાડી થોડીક ત્રોસી થઈને એક્સિડન્ટ કરાવવાનો છે આગળ જઈને તમે કોક એક્સિડન્ટ કરાવો હરખું દોરો સાહેબ કોઈ વાંધો નહીં ચલો કાર્બન કેટલા દોર દો હું આવું ડ્રો કરતા આવડો ચલો અહીંયા કાર્બન કેટલા ડ્રો કર દો 5 દોર દીધા અહીંયા કેટલા કાર્બન દોર આટલું આવડી છે હા કે ના એકદમ હેલો પ્રશ્ન છે કેટલા કાર્બન 4 અહીંયા 5 અહીંયા 6 હવે હાઇડ્રોજન બોલો ચલો છેલ્લે હોય એમાં કેટલા હાઇડ્રોજન આવી જાય આટલું તો કરી દેવાનું બીજું કોઈ આવડે કે ના આવડે વચ્ચે વાળામાં કેટલા આવે 2 આવે એ આપણે પછી જોઈએ છેલ્લે કેટલા કરી દેવાના હાઇડ્રોજન 3 કરી દેવાના છેલ્લે હાઇડ્રોજન કેટલા હોય 3 કરી દેવાના ચલો છેલ્લે હાઇડ્રોજન હોય એને કેટલા કરી દેવાના 3 છેલ્લે હાઇડ્રોજન કેટલા રાખવાના 3 હવે વચ્ચે વાળાને કેટલા રાખી લઈશું 2 રાખીશું ચલો ધ્યાન આપજો અહીંયા આ વચ્ચે વાળાને 2 હાઇડ્રોજન ચલો વચ્ચે વાળાને કેટલા હાઇડ્રોજન 2 હાઇડ્રોજન ચલો વચ્ચે વાળાને કેટલા હાઇડ્રોજન ઢોલવા કરે સર ચલ આવડી ગયા ખબર પડી ગઈ ઉપરમાંથી જોઈને જ લખું છું કોઈ નવું નહીં ગણ લો કાર્બન કેટલા છે હાઇડ્રોજન ગણ લો થાય છે હા કાર્બન કેટલા છે હાઇડ્રોજન કેટલા છે 12 થાય છે ગણ લેજો હાઇડ્રોજન કેટલા હાઇડ્રોજન 14 કાર્બન કેટલા જોઈ લેજો આવડી ગયું સર કમ્પ્લીટ ઘૂઘરા જેવું ખબર પડી હવે આપણે પહેલી લાઈન કઈ લખાય મને એમ કહો પહેલી લાઈન કોની આવે સરળ શૃંખલા યાદ આવે છે પહેલી લાઈન કઈ આવે સરળ શૃંખલા આવું હેડિંગ આપવાનું પહેલી લાઈન શું આપણે સરળ શૃંખલા ચલો પહેલામાં બોલો કઈ રીતે આવે પહેલામાં કાર્બન કે હાઇડ્રોજન કેટલા છે 3 ડેશ વચ્ચે કેટલા કાર્બન ચલો વચ્ચે 2 છેલ્લે આવડી કે ના આવડી હા કે નામાં જવાબ આપી દો આ રીતે લખ્યા છે રેલગાડીની જે વિમાન હતી ને આપણે રેલગાડી કરી નાખ્યું આમ પાંખે દબાઈ દેવાની તો આના ભેગા કરું તો પહેલામાં કેટલા હાઇડ્રોજન છે આના ભેગા કરું તો પહેલામાં કેટલા હાઇડ્રોજન છે 2 આના ભેગા કરું વચ્ચે વાળામાં કેટલા હાઇડ્રોજન 2 આના ભેગા કરું છેલ્લામાં કેટલા હાઇડ્રોજન ના આવડે હું ભેગા કરતા ચલો આમાં ભેગા કરો ફટાફટ CH3 પછી CH2 પછી CH2 પછી CH2 પછી ભેગા કરી નાખ્યા પાંખ્યા આમાં ભેગા કરો CH3 1 2 3 4 આ 5 3 આવડી ગયું પહેલે કઈ આવડી ગયું તમને સરળ શૃંખલા વાળું આવડી ગયું કયું આવડી ગયું સરળ શૃંખલા વાળું તમને આવડી ગયું ક્લિયર આગળ જઈએ હવે કઈ બનશે
આ સિવાય બીજી કોઈ સરળ શૃંખલા બનશે? ઊંધું કર, એક જ કહેવાય એ પાછું. ચલો હવે હેમાં એન્ટ્રી લઈશું. યાદ છે ને બંધારણ કેટલી રીતે હોય? બંધારણ કેટલી રીતે દોરાય? બંધારણ કેટલી રીતે? 3 રીતે. કઈ કઈ 3? પહેલા શૃંખલા, શોર્ટમાં લખું શૃંખલા, પછી શાખીય, પછી વલય. આવડે તો છે ને? આપણે પહેલો વિભાગ પૂરો કરી નાખ્યો, હા કે ના? પહેલો વિભાગ પૂરો. હવે કયો વિભાગ આયા? શાખીય. હવે કયો વિભાગ આયા આપણે? શાખીય. યસ સર, શાખીય. જોઈએ કયો વિભાગ આયા? શાખીય. હેડિંગ આપી દેવાનું. કયો વિભાગ આયા? શાખીય. ચલો, બહુ લાંબો પડે છે, ટેન્શન નહીં લેવાનું. બહુ મોટો એટલે આખું નીચે જતું જ જાય, નીચે જતું જ જાય, એટલું લાંબુ પડે છે. બસ સાહેબ, તમે આ રેલગાડી આમ ચમડી જો સીધું કરી દો તો જોઈએ કોક થાય તો હું ટ્રાય કરું છું. હા જો કેટલી મસ્ત લાઈન દોરું છું. ઓકે, કઈ વાંધો નહીં. નહીં થતું, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો. આપણે હવે અહીંયા મસ્ત લખીએ છીએ. શું કયું હતું યાર? એવું છે, નહીં સારું લાગતું, કોઈ વાંધો નહીં. તો આપણે એ બધું જાય છે તો યાર. હા, આ રીતે જ બરોબર છે ને? બરોબર. ચલો, આપણે કયું હતું? શાખીય શૃંખલા અથવા તો સરળ શાખીય શૃંખલા અથવા તો શાખીય શૃંખલા, જે લખવું એ. શાખીય છે, શાખા બનાવવાની છે. શું બનાવવાની છે? શાખા. ચલો, પહેલામાં કઈ રીતે શાખા બની શકે વિચાર. શાખા બનાવવાની પહેલામાં કઈ રીતે શાખા બની શકે? તો જો આવું કરી દે ને તો આ સિવાય કોઈ બીજી રીત ખરી? આ એક જ શાખા બને છે, હા કે ના? બીજું કોઈ રીત છે શાખા બનાવવાની? પણ તમે વિચિત્ર વિચિત્ર વિચારશો. હા સર, આ એક જ કહેવાય. વિચિત્ર વિચિત્ર વિચારશો એટલે આ જ કહેવાય. આને હું વાળી નોમ નીચે લખ દઉં આમ CH3 અને આને ભૂઈ નાખું. આ શાખા થોડી છે? આમ વાળી દીધી તમે લાઈન. આમ કરી શું કરી નાખી વાળ? આ શાખા ના બોલે. જો ગાડી કમ્પ્લીટ. અહીંયા ગાડી જો એક ઓમ રસ્તો પડે છે, બે શાખા પડી, બે રસ્તા પડે. આમાં બે રસ્તા થાય છે. જો સીધો જ રસ્તો છે. આમ તો આમ બે રસ્તા કહેવાય. સમજો છો હું કહેવા માંગુ છું? તો તમે પછી આવા આવા ઘોડા જેવા વિચાર ના લાવી દેતા. સાહેબ આ જો આ રસ્તો એક જ છે, ક્યાં શૃંખલા પડી છે? શાખા પડી છે. આમાં પડી. જો તો કોઈ ના, હું તમને કેમ આટલું ભાષણ આલું છું ખબર? એના પાછળનું કારણ તમે સમજો, સમજીને તમે જવાબ આપો. આ સિવાય કોઈ બીજી છે તમારા ધ્યાનમાં કે જે શાખા બનતી નથી બનતી? સમજો હું શું કહું છું? હા સાહેબ, તમે બોલી ગયા, બોલી થઈ ગયા. હવે બોલો. ચલો, આમાં હવે હાઇડ્રોજન દોડતો ફટાફટ. હાઇડ્રોજન. ચલો, આમાં કેટલા હાઇડ્રોજન આવે? આમાં 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 આ પૂરું થયું. આનું નામ બોલવું હોય ને તો એન બ્યુટેન બોલાય. શું બોલાય? કેમ? રેલગાડી છે, રેલગાડી હોય તો શું? નોર્મલ બ્યુટેન. બોલવું હોય તો શું બોલાય? નોર્મલ બ્યુટેન. એન બ્યુટેન કહેવાય છે. બીજા વાળાને કહીશું આઈસો બ્યુટેન. શું કહીશું? આઈસો બ્યુટેન. નિયમ છે આઈસો કેમ આવ્યું એના પણ નિયમો છે. બે આ રીતે છૂટું થતું હોય તો આઈસો શબ્દ વપરાય છે. આઈસો બ્યુટેન. સર નામ ના લખે ચાલી જાય? ચલવું હોય તો ચલવાઈ પણ લે, પણ બે નામ યાદ રાખતા હું વાર લાગે? કેમ કે હવે બીજી શાખા પડવાની છે આની? નહીં પડવાની. હવે મને કહો, આનું વલય આવે કોઈ દારો? તો આ પ્રશ્ન તો ક્યાં સ્ટોપ થઈ ગયો? એન્ડ થઈ ગયો. આ પ્રશ્ન શું થઈ ગયું? એન્ડ થઈ ગયું. તો બે લાઈન યાદ ના લખતા હોય? એન બ્યુટેન અને આઈસો બ્યુટેન. આને શું બોલાય? આઈસો બ્યુટેન કહેવાય છે. મને કહો, આમાં આપણે આ ટોપિક આયા કયું? શાખી આયા. આમાં કયું આયા? શાખી. કેટલી રીતે શાખા પડી શકે વિચારો.
તો જો એક તો મને વિચાર આવે છે એવું, કેટલી હશે, કેટલા કાર્બન છે? 5, આ 4, એક અહીંયા લખી દો, આ શાખા પડી ગઈ. બીજી કોઈ તમારા મગજમાં આવતી હોય એવી શાખા કોઈ ખબર, જે બીજી રીતે મગજમાં આવતી હોય? પછી તમે આવું વિચારતા હોય, ના સાહેબ એક મન તો મગજમાં આવી છે શાખા ઓમ, એટલે આ ના એક જ છે, આ ના કેવી છે? બીજી કોઈ મગજમાં આવે છે? વિચારો, તમારો વિચાર કહો, બીજી આવશે, હું ના આવે આમ કરે છે, આવશે? હા, ના, આ તે કર્યું ને આ જ છે ભાઈ. પ્રભાવી બેન આવું કરે છે, તો આ ના આનું તમે ઓમ કરી દીધું, એક નહીં. હજી કોઈ વિચાર આવતો હોય તો વિચારો, એટલે આવું ખાણા જેવું છે યાર, સીધું બનતું ઉપર ના બની જાય. હું કહું એક, આ સિવાય કોઈ ના બને, આ સિવાય કોઈ બને નહીં. મને કહો આમાં વલય બનશે? પેન્ટેનમાં વલય બનશે? ના. તો અહીંયા સુધી પ્રશ્ન શું થઈ ગયો? સમજો છો કે નહીં સમજતા લ્યા? પ્રશ્ન ચમ પૂરો થઈ ગયો. હવે હાઇડ્રોજન કોણ ઘેરથી કોણ લખવા હે? આપણે કોઈ લખવા ના, આપણે લખવાનું છે. ચલો હાઇડ્રોજન લખો. છેલ્લામાં કેટલા હાઇડ્રોજન? આમાં હાઇડ્રોજન, આમાં હાઇડ્રોજન, એક આમાં હાઇડ્રોજન, આમાં હાઇડ્રોજન. ગણ લેજો, ઉપર વાળા જેવું થાય છે, 12 હાઇડ્રોજન થાય છે, ગણવાના પછી થઈ જશે, ટેન્શન નહીં લેવાનું, હું બોલ્યું થઈ જશે. ચલો આમાં કેટલા હાઇડ્રોજન? આમાં, 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 પૂરું. હવે છે મગજમારી છે નામની. શું છે? મગજમારી છે નામની. આનું બીજું વિચિત્ર નામ છે, એ હું શીખવા ગોળા થઈ જાઉં, એટલે 12મા વાળું નામ નહીં શીખવાડતો. એટલે 2 મિથાઇલ, મિથાઇલ બ્યુટેન, સોરી પ્રોપેન એવું નામ આવે છે, પણ આઈસો બ્યુટેન યાદ રાખો. શું યાદ રાખો? આઈસો બ્યુટેન યાદ રાખો. ચલો મને કોઈ કહી શકે? ચલો આ બરોબર છે, બરોબર છે. હા, મને એમ કહો, એક શાખા પડતી હોય, કેટલી શાખા? એક. તો આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો કોઈ મને કહી શકે? અલ્યા સર આ તો ખીચડી થઈ જાય છે. ઓકે, મને કોઈ કહી શકે આનું નામ શું પડે? આનું નામ હેલું જ છે, એક શાખા પડે છે, નામ બોલો. આઈસો બ્યુટેન ચોથી આવે, પેન્ટેન આવે, આઈસો પેન્ટેન. બોલો, ભારે હતું? કઈ રીતે યાદ રાખશો? એક શાખા પડતી હોય ને તો શું બોલાય? આઈસો બોલાય. આવડી ગયું સર? તો પછી અમને આયા આવડી ગયું, પેલું આવડી ગયું. અને એક વસ્તુ કહું, તમે અહીંયા એન ની લખો ને, એન ધ્યાન આપજો, અહીંયા એન ની લખો ને ચાલી જશે, એન ના લખો તો એ ચાલો, માર્ક કટ ના. હા, અહીંયા આઈસો ની લખો તો માર્ક કટ થાય. કેમ આઈસો આવ્યું? કોણ કહેશે? એક શાખા, એક શાખા હોય તો કયો શબ્દ બોલાય? ચલો આનું બોલો હેડો. આ જે તાજમહેલ બનાવીશ તમે, આનું બોલો. આનું નામ શું પડે? જ્યારે બે શાખા હોય, કેટલી શાખા હોય? આમ તો બે શાખા નહીં, અહીંયા 4 શાખા છે. આ કાર્બન કેટલી શાખા બનાવે છે? 4. આમ જોવા જઈએ, આમ જોવા જઈએ, અલે ધ્યાન આપો, ધ્યાન આપો. વચ્ચે વાળું કાર્બન કેટલી શાખા બનાવે? ગણો ને. 1, 2, અલે ધ્યાન આપજો ને યાર. આ વચ્ચે વાળું કાર્બન છે, એને કેટલી લાઈનમાં વિભાજિત છે? તો 3 લાઈનમાં વિભાજિત હોય તો શું લખાય? આઈસો. ચલો આ વચ્ચે વાળું કાર્બન છે, એ કેટલા લાઈનમાં વિભાજિત છે? 3 લાઈનમાં, તો શું બોલાય? આઈસો. પણ આ વચ્ચે વાળું કાર્બન છે, એ કેટલા લાઈનમાં વિભાજિત છે? 4, તો નિયો બોલાય. શું બોલાય? ઓકે, પીઝા વાળું નિયો નહીં. ઓકે, નિયો પેન્ટેન. નામ ભારે નથી. જો પહેલી હજી કહી દઉં, નામ ભારે નથી. જો તમને એ રીતે યાદ રાખતો, પેલી રીતે કેટલી શાખા છે? તો આવીશું. અહીંયા કેટલી શાખા છે? એ અહીંયા એક ઉપર,
તો 2 હોય તો શું બોલાય? નિયો. 1 શાખા હોય તો આઈસો. આવડી ગયું? કમ્પ્લીટ. સારું હેડો તમારે એક ટેસ્ટ ના ટેસ્ટ નહીં રાખવું, તમે પછી ગોળા કરો છો. ચલો આવડી ગયો. મને એમ કહો આમાં વલય આપો તો ચેકી દઈએ. તો આમાં કેટલા બંધારણ થયા? શાખામાં કેટલા થયા? શાખીયમાં 2. આમાં શાખીયમાં કેટલા થયા? 1. શૃંખલામાં તો સરખું જ આવે ને, એક જ સિંગલ શૃંખલામાં તો એક જ લાઈન આવે. પછી શૃંખલા તમે ઊભી દોરો તો નામ એ જ રહે. સમજો છો તમે? તો શૃંખલામાં કેટલો આવે? 1. શાખીયમાં આમાં કેટલા પડ્યા? આમાં શાખીયમાં કેટલા પડ્યા? 1. આમાં શાખીય કેટલા પડ્યા? આમાં કેટલા પડ્યા? 2 પડ્યા. એક નીચે વાળી શાખા અને એક ડબલ શાખા પડી. તો આ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરજો. હવે આપણે કયું આયા? હેક્ઝેન વાળું આયા. હવે કયું આપણે? હેક્ઝેન વાળું આયા. ચલો હેક્ઝેનમાં ઓકે આપણે આ રીતે દોર્યું છે. તમને ખબર તો પડશે ને? આ ખબર તો પડશે કે નહીં પડે? આનું જ ખબર પડશે ને? ચલો અહીંયા હું હેડિંગ આપી દઉં, શાખી. આમાં મગજ જોરદાર આમ થાય, ધતિંગ 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 થાય. કેમ? હવે મને એમ કહો શાખા બનાવો હેડો. કેટલા કાર્બન છે? 6. 1 2 3 4 5 6. હવે શાખા બનાવવાની છે. ચલો આને વચ્ચે મૂકી દો. એક શાખા બની, હા કે ના? એક શાખા બની ગઈ. ચલો હજી બીજી શાખા બનાવી હોય તો અત્યારે તો કયા નંબર ઉપર છે કાર્બન? બીજા. તો હજી 1 2 3 4 5. હવે કયા ઉપર મૂકી દઈએ? ચલો 2 શાખા થઈ. હજી વિચારો કોઈ બીજી રીતે બને છે? 2 તો મેં બનાવી જાતી. એક અહીંયા મૂકી દીધી ને એક અહીંયા. બીજી કોઈ રીતે બનાવી શકો છો? વિચારો સર. હજી એક વિચારાય ને આવું. 1 2 3 4 5 6 બની. હજી કોઈ વિચારે? ના, બધી લખો. જેટલા શાખા એટલું બધું લખવું પડે ભાઈ. અહીંયા કેટલા શાખા પડતી હતી ભાઈ પહેલામાં? એક બીજી વિચારો બનતી હોય તો બોલો, હું હાલ લખું. આ જે પહેલું છે, પહેલા નામ શું છે? બ્યુટેનમાં શાખા કેટલી પડી? બીજી છે તો મને કહો, હું બન લખીને હાલ બતાવું. અહીંયા વચ્ચે વાળું શું હતું? વચ્ચે વાળું કોણ હતું? પેન્ટેન. પેન્ટેનમાં શાખા કેટલી પડી? શાખા પેન્ટેનમાં શાખા કેટલી પડી છે? કેટલી કેટલી પડી? 2 જ છે ને શાખા. આમાં તો કેટલી પડી ગઈ અત્યાર સુધીમાં? આમાં અત્યાર સુધીમાં કેટલી પડી ગઈ? 3. હજી વિચારો કદાચ બનતી હોય. મેં 3 તો બનાવી. આમાં કેટલી છે ખબર છે? એક નોર્મલ છે, પછી બરોબર ત્રીજું આપણે આવી ગયું. હજી એક બને છે. હજી એક બને છે. આપણે હજી એક ખૂટે છે. હજી એક ખૂટે. જો એક બતાવો. હવે ના બને. તો આમાં કેટલી શાખા બની? કેટલી બની? તો 4 બને છે. કેટલી બને છે? 4. બધાના નામ આપણે વિચારીએ. પેલા હાઇડ્રોજન લખી દઈએ. પેલા તો શું લખી દઈએ? હાઇડ્રોજન. તમને નામ આવડશે? હું ચેલેન્જ આપું છું, તમને નામ આવડશે. અરે ભાઈ ઢોલ વગાડવા દો મને. હે સાહેબ, ઢોલ વગાડવામાં ચમ ઉપર બંધ. ક્લિયર? ચલો આનું નામ કોણ બોલશે? એક શાખા હોય તો શું નામ પડે? કોણ કહેશે? આઈસો. હા, હવે સારું. આના પણ આપણે આ એક શાખા છે તો આઈસો બોલીશું. આના એક શાખા છે, આઈસો બોલીશું. ગરબો ઘેર નહીં આવી જાય. સમજો હું શું કહું છું. અહીંયા કેટલી શાખા છે? અહીંયા કેટલી શાખા છે? તો બંનેમાં આઈસો વાપરીશું. ગરબો ઘેર નહીં આવી જાય. હા કે ના? તો અહીંયા થોડુંક તમારે 12મા ધોરણનું વાપરવું પડશે શબ્દ. કયું? 12મા ધોરણનો શબ્દ છે, ખાસ યાદ રાખજો. કેટલા કાર્બન છે ગણો ને. કાર્બન ગણો પહેલા, સ્ટાર્ટિંગ પહેલામાં. 1 2 3 4 5. મને એમ કહો અહીંયા 2 નંબર પર શું છે? એક કાર્બન છે. સમજો, બહુ જોરદાર શીખવાડું છું. જ્યારે પણ કોઈ આ રીતે હોય અને આ રીતે ફરક છે. 12મું ધોરણ છે, કેમિસ્ટ્રી.
12મું ધોરણ કેમિસ્ટ્રી. આને બોલાય મિથેન. આને શું બોલાય? મિથેન. આને બોલાય મિથાઇલ. મિથાઇલ. ખબર હું ન માં કન્ફ્યુઝ થઈ જતો હતો, યાદ છે તમને કોઈ? પેલા 3 માં એટલે કન્ફ્યુઝ થતો હતો કારણ કે હું 12મું ધોરણ ભણાઈને આવ્યો. જ્યારે આવું હોય ને આવું તો મિથાઇલ બોલાય. શું બોલાય? મિથાઇલ. તો ધ્યાનથી જો, તો અહીંયા 2 નંબર ઉપર શું છે? શાંતિથી વિચારો, આ 2 નંબર ઉપર કોણ છે? મિથાઇલ છે. તો 2 મિથાઇલ. અને ઉપર કેટલા કાર્બન છે? 5. તો પેન્ટેન. પૂરું થઈ ગયું. 2 મિથાઇલ પેન્ટેન. આ ખાસ યાદ રાખવાનું છે. ચલો આનું કોણ કહેશે નામ? જે પેલાને આવડી ગયું ને આવડશે. હાઇડ્રોજન લખી દો. ટ્રાય કરો, ખોટું તો ખોટું પણ ટ્રાય કરો. ટ્રાય કરો, મને વિશ્વાસ છે તમને આવડશે. હા સાચું બોલ્યો, એક જણ કોક બોલ્યો હાલ. 3 મિથાઇલ પેન્ટેન. વેરી ગુડ. ધ્યાનથી જો, ધ્યાનથી જો, હું એક વસ્તુ કરું છું ધ્યાનથી. આ ભાઈને કાઢ નાખું થોડીક વાર માટે. હવે ધ્યાનથી જો, આ ભાઈ કેવા દેખાય છે રિયલમાં? તો આવા દેખાય છે કે નહીં? આ ભાઈ આવા દેખાય છે કે નહીં? ધ્યાનથી જો. હા કે ના? આ ભાઈ છે, આજે મેં ચક્કડું કાઢી નાખ્યું છે, આવું દેખાય છે? તો આને બોલાય શું? મિથાઇલ બોલાય. એટલે મેં કીધું 12મું ધોરણ મારે થોડું ચલાવવું પડે છે. તો અહીંયા મેં સેજ શું કરી નાખી? દંડી કરી નાખીને આ રીતે. હવે બોલો, તો કયા નંબર ઉપર મિથાઇલ છે? તો 3 મિથાઇલ પેન્ટેન. હવે મને એમ કહો, અહીંયા મિથાઇલ કેટલી વાર છે? 2 વાર છે. તો ચલો પેલા હાઇડ્રોજન દૂર દઈએ. થઈ ગયું? બધું આવી ગયું કે? હાઉ. તો આનું નામ કોણ કહેશે? તો 2 ડાય મિથાઇલ. કેટલા કાર્બન? મિથ ઇથ પ્રોપ બ્યુટ બ્યુટેન. 2 ડાય મિથાઇલ બ્યુટેન. ડાય એટલે 2 છે. કેટલા છે? 2 હોય તો ડાય શબ્દ. મિથાઇલ તો દેખાય જ છે. એન્ડ ધેન બ્યુટ. ક્લિયર છે? ફરીથી ધ્યાન આપી દેજો. સર પછી આમાં વલય શુક્લા લખવાની? વલય ના, વલય લખવાની જરૂર નથી, કેમ કે આ લોકો ચોપડીમાં આપેલું નથી, તો આપણે લખવાની જરૂર નથી. ફક્ત 2 જ શાખા બતાવવાની, બંધારણ સંગઠન. વલય લખવાની જરૂર નથી. ક્લિયર છે? હવે ધ્યાન આપજો, હું ફરીથી કહી દઉં તમને, ધ્યાન આપી દેજો. આ આખો પ્રશ્ન મેં કેટલા ચલાયા? A12 A3 A4. હવે ધ્યાન આપી દેજો. A12 શું બોલું છું હું? A12 કયું હતું? બ્યુટેન નું શું સમજાવો? બંધારણીય સમઘટક સમજાવો. શું સમજાવો? બંધારણીય સમઘટક સમજાવો. ધ્યાન આપી દેજો. હું ફરીથી સ્પીડમાં રિવિઝન કરાવીશ તો યાદ રહી જશે. સ્પીડમાં રિવિઝન કરાવું છું, કેમ કે ભારે પ્રશ્ન છે, બીજી વારમાં કમ્પ્લીટ આવડી જશે, તો વધારવા નહીં લાગે. ચલો ફટાફટ બોલો. પહેલું શબ્દ શું હતું? પહેલું શબ્દ શું હતું? વ્યાખ્યા. ચલો બંધારણ સમઘટકની વ્યાખ્યા. વ્યાખ્યા બોલો. જે હાઇડ્રોકાર્બનમાં શું? જે હાઇડ્રોકાર્બનમાં અણુસૂત્ર કેવું હોય? અણુસૂત્ર કેવું? સમાન. પરંતુ બંધારણીય સૂત્ર કેવું હોય? બંધારણ સૂત્ર કેવું હોય? અલગ હોય. તો તેને શું કહેવાય છે? તો તેને શું કહેવાય છે? બંધારણીય સમઘટક કહેવાય છે. બંધારણીય શું કહેવાય છે? સમઘટક કહે છે. ચલો પહેલું આપણે કયું લખીશું? અણુસૂત્ર. સૌથી પહેલા શું લખીશું? અણુસૂત્ર. ધ્યાન આપજો. બ્યુટેન નું અણુસૂત્ર બોલો. અણુસૂત્ર. ઓકે, કોનું? બ્યુટેન નું શું લખીશું? અણુસૂત્ર. ચલો બ્યુટેન નું અણુસૂત્ર. બ્યુટ એટલે કેટલા કાર્બન? 4. H. આવું લખતા આવડી ગયું? ચલો પહેલો મુદ્દો આવડ્યો? હા કે ના? બીજો મુદ્દો આવડ્યો? હા કે ના?
ઓકે, ત્રીજો મુદ્દો બોલો, કેટલા કાર્બન દોર દો, ફટાફટ બોલો, કેટલા કાર્બન દોર દો? 4. ચલો એની આજુબાજુ શું દોરું? ચલો એના આજુબાજુ શું દોર દઉં? હાઇડ્રોજન દોર દો. હાઇડ્રોજન દોર દીધું. આને પ્યોર શું કહેવાય? બ્યુટેન બોલે. આને શું કહેવાય? પ્યોર બ્યુટેન. ચલો આગળ જઈએ. હવે મને એમ કહો, આ થઈ ગયું. અહીંયા હું લખું છું જગ્યા પેલી બાજુ થોડું. હવે આપણે સૌથી પહેલા કયું ચાલુ કરીશું? મને એમ કહો, સૌથી પહેલા કયું ચાલુ કરીશું? કયું? શૃંખલા કે શાખા? હા, તો સરળ શૃંખલા. ચલો સરળ શૃંખલા બોલતો ફટાફટ. જોઈન બોલતો ફટાફટ. CH3 પછી બોન્ડ CH2, બોન્ડ CH2, બોન્ડ. આવડી ગયું સરળ શૃંખલા પૂરી. નામ બોલવાનું બ્યુટેન. એન બ્યુટેન. આવડ્યું કે ના આવડ્યું? હા કે ના? ચલો હવે આપણે શેમાં એન્ટ્રી લઈ લીધી છે? હવે આપણે શામાં એન્ટ્રી લીધી? શૃંખલા સરળ પૂરી. શું આયા? શાખીય. શાખીય શૃંખલા. ચલો શાખીય શૃંખલા, શાખા બનાવ. 1 2 3 4. 4 છે ને? બ્યુટ એટલે 4. તો આ કાર્બન ને ક્યાં લખ દઉં? વચ્ચે. આ સિવાય કોઈ શાખા બનશે? બનશે નહીં. વલય બનશે? વલય બનશે નહીં. બને. તો ચલો ફટાફટ દોડ દોડો. કેટલા છે હાઇડ્રોજન છેલ્લા વાળામાં? થઈ ગયું. આનું નામ આલ દો. પહેલા મેલું આઈસો બ્યુટેન. પ્રશ્ન પૂરું થઈ ગયું. આટલાના 3 માર્ક મળે. આટલાને કેટલા માર્ક મળે? 3 માર્ક મળે. આવડે કે ના આવડ્યું? હા કે નામાં જવાબ આપી દો. કેટલા માર્ક છે? એકદમ ઈઝી, કમ્પ્લીટ. કોઈ ડાઉટ છે આમાં? ચલો ફટાફટ આવા કયા પ્રશ્નમાં જઈએ? A13. શું છે? A13 બોલ દો ફટાફટ. કયું હતું? પેન્ટેન નું શું સમજાવો? બંધારણ સમઘટક. પેન્ટેન નું શું સમજાવો? બંધારણ સમઘટક. ચલો હવે હું જો અમારે જો ટાઈમ નથી કે હું વ્યાખ્યા લખું, સમજો છો હું શું કહું છું? તો બંધારણ સમઘટક ની સૌથી પહેલા શું લખી દેવાની? વ્યાખ્યા લખી દેશો. ઓકે, આ પહેલી લાઈન. આ કઈ લાઈન આવી? પહેલી. ચલો બીજી લાઈન. અણુસૂત્ર. કોનું અણુસૂત્ર? પેન્ટેન નું અણુસૂત્ર બોલો. બોલો. C5H12. 10 ના ડબલ. હા, 12 થઈ ગયા. સૌથી પહેલા આપણે કયું હેડિંગ આપીએ છીએ? યાદ કરો, યાદ કરો. સૌથી પહેલું હેડિંગ કયું આપીએ છીએ આપણે? સરળ શૃંખલા. ચલો ફટાફટ બોલ દો. શૃંખલા. સરળ શૃંખલામાં કેટલા કાર્બન દોરું સ્ટાર્ટિંગમાં? એટલે પહેલા તો આનું મેઇન રૂપ બતાવવાનું બાકી રહી ગયું ને. આનું પહેલા મેઇન રૂપ બતાવી પછી આ લખાય. આનું મેઇન રૂપ બતાવો પહેલા. આનું મેઇન રૂપ કેવું હતું? કેટલા કાર્બન દોરું? 5 દોરાઈ ગયા. ચલો જે બધી હાઇડ્રોજન બોલો ફટાફટ. આમાં કેટલા હાઇડ્રોજન? ચલો દોરાઈ ગયું. આ થઈ ગયું. હવે મન બોલો. હવે શું આવે? એક રહી ગયું. સોરી બહુ ઉતાવળ કરો સાહેબ. ચલો હવે બોલો. હવે શું લખીશું? સરળ શૃંખલા. ચલો ફટાફટ બોલો. આને જોઈને ખબર પડી જાય. CH3 પછી CH2 પછી આવડી ગયું. નામ બોલો. કેટલા? 5. હા, પેન્ટમાં 5 આવે ને. સોરી, ભૂલ થઈ. આનું બોલો નામ. N પેન્ટેન. આવડ્યું? N પેન્ટેન. N લખો ત્યારે ચાલ, ના લખો ટેન્શન નહીં લે, નોર્મલ છે. ઓકે, આગળ જઈએ. હવે કયું પૂરું થયું? આપણે શૃંખલા પૂરી. હવે શું આવે? શાખીય આવશે. હવે કઈ આવશે? ચલો હેડિંગ આપો. શાખીય શૃંખલા. શાખીય શૃંખલા. ચલો મને બોલો કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5. 5 માં આપણે અહીંયા દોરી દઈએ. એક આ રીતે બને. અહીંયા કાર્બન લાવો તો એનું જ બને. તો હવે કઈ રીતે બનશે બીજી? 1 2 3 4 5. હવે બીજી કોઈ રીત બનશે? બનશે નહીં. આટલી જ બને. હા કે ના? યસ સર. હવે ધ્યાનથી બોલો. હવે હાઇડ્રોજન બોલતો ફટાફટ. હાઇડ્રોજન લખો. અહીંયા કેટલા આવે? 1 2
આ 3 અહીંયા 2 અહીંયા વચ્ચેવાળામાં 1 અહીંયા 3 આ છેલ્લે છેવાડે છે એના કેટલા આનું નામ આપી દો એકદમ સહેલું છે આઈસો શું બોલાય પેન્ટેન આઈસો પેન્ટેન ચલો આમાં હાઇડ્રોજન લખાઈ દો ફટાફટ પહેલામાં 3 આમાં 3 આમાં 3 આમાં 3 ચલો આનું નામ બોલ દો ફટાફટ નિયો 2 શાખા આવે તો શું આવે નિયો તો નિયો શું બોલાય પેન્ટેન ખબર પડે છે જો કદાચ આગળ વાળામાં ખીચડી થઈ ગઈ હોય તો તમે આ જોઈ શકો આ કેટલા માર્કમાં છે 3 મને કહો વલય આવે ના આ સિવાય બીજું કોઈ શાખા બને ના બને આવડી કે ના આવડી ચલો હવે છેલ્લો પ્રશ્ન આ કયો A14 એ કયો આયા 14 ફટાફટ બોલો A14 કયું હતું હેક્ઝેન નું શું સમજાવો બંધારણીય સમઘટક સમજાવો ચલો ફટાફટ બોલો સૌથી પહેલો મુદ્દો શું લખાય વ્યાખ્યા સૌથી પહેલો મુદ્દો વ્યાખ્યા લખતો નથી એ મેં આગળ 25 વાર બોલી ગયો છું આગળ હું 25 વાર બોલી ગયો ચલો બીજો મુદ્દો અણુસૂત્ર કોનું અણુસૂત્ર હેક્ઝેન નું અણુસૂત્ર કોને આવડે અણુસૂત્ર બોલો C6H14 ચલો આગળ બોલો આના પેલું દોરવાનું ને કેટલા કાર્બન દોરવાનું 1 2 3 4 5 અને 6 ચલો હવે ફટાફટ બોલો શું દોર દઉં હું હાઇડ્રોજન ચલો આમાં વચ્ચેવાળામાં આમાં 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 અને આમાં ચલો આ થઈ ગયું હવે આપણે શું હેડિંગ અપાય બોલો સરળ શ્રૃંખલા ચલો સરળ શ્રૃંખલા બોલો ફટાફટ એકદમ સહેલું છે ભારે નહીં બોલો કોણ બોલશે બોલો CH3 પછી 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 બોલવું હોય તો શું બોલાય N હેક્ઝેન આવડી કે ના આવડી હવે કયું હેડિંગ આપીશું હવે શું હેડિંગ આપીશું શાખીય શ્રૃંખલા ચલો ફટાફટ બોલો શાખીયમાં ચલો પહેલી લાઈન આપણે આવી દોર દઈએ 1 2 3 4 5 5 ત્યાં 6 માં આપણે અહીંયા દોર દઈએ આવડી ગયા ચલો બીજું 1 2 3 4 5 હવે 6 ના અહીંયા દોર દઈએ ચલો ત્રીજું 1 2 3 4 5 6 દોરે કે ના દોરે હા અને છેલ્લું 1 2 3 4 5 6 આ સિવાય બીજું કોઈ બનશે આ સિવાય બનશે નહીં આમાં કેટલી શ્રૃંખલા બની ચાલ વલય બતાવવું હોય તો કે બતાવાય કે ના બતાવાય જો તમારી ઈચ્છા હોય હજી એક વસ્તુ બતાવવાની તો શું લખી શકો વલય એમાં તો શું કરવાનું ફક્ત આવું દોર દો અને શું લખ દો સાયક્લો હેક્ઝેન વાર્તા પૂરી તો તમને સાહેબ વેરી ગુડ લખીને આપો તમને સાહેબ શું લખો વેરી ગુડ ભાઈ આનું માઇન્ડ હેવી છે બંધારણ બધા બંધારણ લખ્યા છે તમને કહું ને તમારે નીચે એટલું સારું લખીને આપો ને હું તમને ચેલેન્જ આપું છું સાહેબ ખુશ થઈ ગયા ભાઈ હું સ્ટુડન્ટ છે યાર બધું લખ્યું છે ગાઈડમાં નહીં આપ્યું આ ટોપિક ગાઈડમાં આપ્યો નથી હેક્ઝેનમાં કાપી નાખ્યું છે ગાઈડ વાળે પણ જો તમે લખીને આપો તો વિચારો કેટલી ઇમ્પ્રેશન સારી પડે ક્લિયર ચલો આનું નામ આપી દો ફટાફટ ચલો હાઇડ્રોજન લખો ફટાફટ હાઇડ્રોજન કેટલા હાઇડ્રોજન આવે પહેલામાં 3 આવે આવાજ આવી રહ્યો છે ભાઈ છેલ્લા વાળામાં ચલો આ ખબર પડી ગઈ ચલો આ ખબર પડી ગઈ ચલો આનું નામ બોલો આનું નામ કયા નંબર ઉપર મિથાઇલ છે 2 મિથાઇલ ચલો આ લખતા આવડ્યું 2 મિથાઇલ કયા નંબર ઉપર મિથાઇલ છે અહીંયા બોન્ડ દોર્યું છે થોડુંક હેન્ડલ કરી લેજો બોન્ડ છે કયા નંબર પર 2 મિથાઇલ કેટલા કાર્બન છે ઉપર સીધા કાર્બન ગણો 1 2 3 4 5 2 મિથાઇલ પેન્ટેન ચલો આમાં બોલો આ તો એકદમ સહેલું છે આનું બોલો ચલો કેટલા કાર્બન આવે
અવાજ આવી રહ્યો છે, છેલ્લો ટોપિક છે, પૂરું કરી લેવા દો મને. મારે વેટ વાળવી હોય તો ઉતારી શકું છું, પણ વેટ નહીં, બીજી વાર ચલાવીશ. ચલો આનું બોલો. 2 અલા સોરી ના 3 મિથાઇલ પેન્ટેન. વેરી ગુડ. ના ઉપરના ગણવાના યાર, આમાં કાર્બન કયા ગણવાના? ઉપરના ગણવાના. સમજો, મિથાઇલમાં એક કાર્બન ગયો, પેન્ટેનમાં કેટલા કાર્બન છે? 5 ને 1 કેટલા થાય? સમજો છો તમે જે બોલો છો તમારી દ્રષ્ટિએ આ છે. સર તમે અહીંયા ખોટું લખ્યું, રિયલમાં ખોટું નથી, પેન્ટેન જ છે. કેમ? આ 2 મિથાઇલ કઈ રેલગાડીમાં છે? 2 મિથાઇલ છે કઈ રેલગાડીમાં છે? પેન્ટેન વાળી રેલગાડીમાં છે. અને આ બંને ભેગા કરો કેટલા કાર્બન આવે? 6 કાર્બન ના થઈ જાય? મિથાઇલમાં કેટલા કાર્બન? 1. પેન્ટેનમાં કેટલા કાર્બન? થઈ ગયા કે ના થઈ ગયા? સમજો છો? લખ્યું છે કમ્પ્લીટ. અહીંયા ગણો કેટલા છે? 3 મિથાઇલ. ત્રીજા નંબરના ડબ્બા પર મિથાઇલ બેઠો છે, પણ ડબ્બા ગાડીનું નામ શું છે? પેન્ટેન. ચલો પેન્ટેનમાં કેટલા કાર્બન? મિથાઇલમાં 3. યાદ છે? મેં અત્યારે થોડીક વાર પહેલા ચલાવ્યું તો આનું નામ શું થાય? મિથેન. પણ આનું નામ હોય તો મિથાઇલ. યાદ આવે છે તમને? આવું હોય તો મિથેન અને આવું હોય તો મિથાઇલ. હવે સમજો, આનું નામ વિચિત્ર છે. હું હાઇડ્રોજન લખવું તો પડશે જ. ઓકે, તમારે ગમે તે થાય, આપણે વેટ તો નથી ઉતારવી. ચલો ફટાફટ, કેટલા હાઇડ્રોજન આવે? ચલો આમાં 1. થઈ ગયા? હવે આનું નામ શું આવે? તો જો કયા કયા નંબર ઉપર? બીજું અને ત્રીજા ઉપર. કયા કયા ઉપર? બીજા અને ત્રીજા ઉપર. કોણ છે? મિથાઇલ છે. બીજા અને ત્રીજા ઉપર કોણ છે? મિથાઇલ. તો હું આવું લખ્યું 2 ડાય મિથાઇલ. હવે ગાડીનું નામ બોલો. ગાડીનું નામ. વેરી ગુડ. મિથ ઇથ પ્રોપ બ્યુટેન. સમજો છો હું શું કહું? કયા કયા નંબર ઉપર, કયા કયા ગાડી નંબર પર મિથાઇલ છે? તો બીજા અને ત્રીજા નંબર ઉપર મિથાઇલ છે. 2 આ એટલે શું બોલું છું? ડાય બોલું છું. 2 આ એટલે શું? ડાય. 3 હોય તો ટ્રાય બોલાય. 3 હોય તો શું બોલાય? ટ્રાય. તો આ નામ થોડાક વિચિત્ર છે, પણ 2 જ નામ છે ને એવા વિચિત્ર. આખી ચોપડીમાં વિચિત્ર કેટલા નામ છે? તો એટલું તો થાય ને. ચલો હવે આનું નામ, આ થોડુંક નીચે લખી દો. ચલો પછી કઈ રીતે બનતું હતું મને એમ કહો. તો પછી બનતું આ રીતે 1 2 3 4 5 6. એટલે હેક્ઝેન છે. અલ્યા કયો હતું આપણે? હાઈટ હેક્ઝેન. કેટલા હતા આપણે? કયા કયા પૂરા થયા? આ પૂરું થયું, આ પૂરું થયું, ડબલ બોન્ડ વાળું પૂરું થયું. વાલ્યુ ચાલુ થઈ ગયા છે તો હું કરું? મારે ગણ લેજો. 6 થઈ ગયા? થઈ ગયા? હવે મને એમ કહો, આનું નામ કોણ બોલે? તો 2 ડાય મિથાઇલ અને ગાડીનું નામ બોલો. વેરી ગુડ. બોલો, તમને આટલું તો સારું નામ આવડે છે. 2 ડાય મિથાઇલ બ્યુટેન. એ સાચું છે. 2 3 ડાય મિથાઇલ બ્યુટેન. બધું સાચું છે. બોલો, કોઈ ભારે લાગ્યું? ફરીથી એકવાર જોઈ લો, પછી તમે જાઓ. એકવાર જોઈ લો. આ નામ શું પડે? આનું નામ 2 મિથાઇલ પેન્ટેન. આનું નામ શું પડે? ત્રીજા નંબર ઉપર કોણ છે? ત્રીજા નંબર ઉપર કોણ છે? 3 મિથાઇલ પેન્ટેન. અને આમ ઉપર 2 3 ડાય મિથાઇલ. બીજા અને ત્રીજા નંબર પર કોણ છે? મિથાઇલ છે. 2 3 ડાય મિથાઇલ બ્યુટેન. એન્ડ ધેન એટલે અહીંયા હાઇડ્રોજન નહીં લખે, ચાલશે ને? દોડ લેશો ને એટલું? હા. તો 2 ડાય મિથાઇલ બ્યુટેન. જઈ શકો છો. મળી. હા.